નમસ્કાર, હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ. એક મજાની વાત કરું, એક અશક્ય વાત કરું જે આજ સુધી ક્યારે નથી બની એ વિશે વાત કરું. સરકારી જ્યારે નોકરીની કોઈ જાહેરાત આવે છે ત્યારે તમે જોયું હશે કે દાખલા તરીકે તલાટીની એક્ઝામ આવે અને ફોર્મ ભરવાની વાત આવે તો 6 લાખ 7 લાખ લોકો ફોર્મ ભરતા હોય છે. 1000ની 2000ની સંખ્યા લેવાની હોય ત્યાં 10 લાખ લોકો ફોર્મ ભરે છે. LRDની એક્ઝામ હોય, બિન સચિવાલય હોય કે બીજી કોઈ પણ સરકારી જે ભરતીઓની વાત આવે છે ત્યાં આગળ લાખોની સંખ્યાની અંદર ફોર્મ ભરે છે. તો એવી જ એક સરકારી કરતાં પણ વિશેષ ધરાવતી એક નોકરી જેનો પગાર 2.5 લાખ કરતાં પણ વધારે, સાંસદની ચૂંટણી આવી છે. 26 જગ્યાઓ ખાલી પડી છે. 26 જગ્યાની અંદર ફોર્મ ભરવાની વાત આવે છે તો માંડ કદાચ 26 જગ્યામાં થઈને 100-150 ફોર્મ ભરાશે. એકાદ લોકસભાની અંદર ગણતરી કરીએ તો 4-5, 1-2 પાર્ટીના ઉમેદવારો, બીજા 2-3 અપક્ષ, એમ કરીને કદાચ આપણે 5 ઉમેદવારોની ગણતરી કરીએ તો 26-50 મતલબ ગણતરી કરી શકો છો કે 125-130, અને બહુ જોર મારો તો માત્ર 150 લોકો ફોર્મ ભરવાના છે. 2.5 લાખ રૂપિયા કરતા વધારાની પગારની નોકરી હોય, એક ઋતબો હોય, એક માન હોય, એક સન્માન હોય, અને એક એટલી બધી મોટી પદવી કહેવાય એક જાતની કે આખા જિલ્લાના રાજા બનીને તમે ફરો એવી નોકરી કરવાનો મોકો, અને ફોર્મ ભરવાવાળા માત્ર આખા ગુજરાતમાં મળીને માત્ર 100-150 જેટલા. તો યુવાનોને આ નથી દેખાતું. એવું ના બની શકે, નથી બન્યું અત્યાર સુધી, પણ કદાચ માની લો એવું બને 26 લોકસભાની બેઠકોમાં. આપણે ચલો એક પકડી લઈએ, ખેડાની વાત કરીએ. ખેડાની અંદર લાખોની સંખ્યાની અંદર યુવાઓ છે, શિક્ષિત છે, સારા ભણેલા છે, સારી વિચારધારા વાળા છે. એવું બને કે 2000 લોકો ફોર્મ ભરી દે ખેડા લોકસભામાં. આણંદની અંદર 2000 લોકો ફોર્મ ભરી દે, વડોદરામાં 2000 લોકો ફોર્મ ભરે, અમદાવાદમાં 5000 લોકો ફોર્મ ભરે, જામનગરમાં 10,000 લોકો ફોર્મ ભરે. 25,000 રૂપિયા જેવો ખર્ચો છે. આમ પણ તમે કોઈ ગવર્મેન્ટ જોબ માટેની તૈયારી કરવા માટે કોઈ ક્લાસીસમાં જાઓ છો તો તમે 20-25,000 રૂપિયા ખર્ચો કરીને એક્ઝામની તૈયારી કરો છો અને પરીક્ષા આપો છો. પરીક્ષા પાસ કર્યા પછી બી નોકરીની ગેરંટી કેટલી છે તમને ખબર છે. તો આવું ના કરી શકો કે જીવનની અંદર એક વખત તમારા પોતાના તાકાત બતાવવા માટે, તમારી પોતાની એક એવી જે શક્તિ છે એ દુનિયાની સામે લાવવા માટે દરેક લોકસભાની અંદર 1000, 2000, 5000 ફોર્મ ના ભરી શકે. એકાદ વાર ભરી ગયો, આ રાજકીય પાર્ટીઓ દોડતી થઈ જશે. એમના મનની અંદર જે ધારી લીધું છે કે આ અમારા પાર્ટીનો ઉમેદવાર, કોંગ્રેસ વાળા નક્કી કરે આ ઉમેદવાર, ભાજપ વાળા નક્કી કરે આ ઉમેદવાર, આમ આદમી પાર્ટી નક્કી કરે આ ઉમેદવાર, એ 3 સિવાય એ જે મૂકે આપણે એને 3માંથી કોઈને સ્વીકારવાના. આપણી પોતાની વિચારધારાની કોઈ વાત નહીં, આપણને શું ગમે છે એની કોઈ વાત નહીં, એ નેતા કેવો છે એની કોઈ વાત નહીં, કામ કરે એવો છે કે નહીં એની કોઈ વાત નહીં, પ્રમાણિક છે કે એવો કોઈ વાત નહીં, ભૂતકાળમાં એને શું કામ કર્યા છે કે શું કાંડ કર્યા છે એ કોઈ લેવા દેવા નહીં. એ જે મૂક્યા એ તમારે સ્વીકાર લેવાના. પણ કદાચ એવું બને કે 26 લોકસભાની અંદર દરેક લોકસભામાં 1000, 1500, 2000 ફોર્મ ભરે, ચૂંટણી પંચ દોડતો થઈ જાય, રાજકીય પાર્ટીઓ દોડતી થઈ જાય. માની લો ખેડાની વાત કરીએ તો 1500 ગામડા છે, દરેક ગામમાંથી એક ઉમેદવાર તૈયાર થઈ જાય. વિચારો એવું છે, આ ગણિત જે કહું છું, 1500 ગામમાંથી દરેક ગામમાંથી એક ઉમેદવાર નક્કી થઈ જાય કે ભાઈ મારે લોકસભા લડવી છે. વોટ માંગવા કોણ નીકળશે? કઈ રાજકીય પાર્ટી તમારા ગામમાં આવશે? તમારો પોતાનો સ્થાનિક ઉમેદવાર હશે. સારો ઉમેદવાર કદાચ જીતવાના ચાન્સીસ વધી જશે. બધું જ પોસિબલ છે. વિચારજો, અઘરું છે, પણ કદાચ એ દિવસ દૂર નથી, એ જમાનો દૂર નથી. જે હું કહી રહ્યો છું એ કદાચ સાચું પડશે. લખી રાખજો, 2024 ચાલે છે, પણ કદાચ 2027, 2032 કે 2040 અથવા 2050માં એ જનરેશન દૂર નથી. એ વાત તમે નકારે નહીં કરી શકો, જ્યાં આવી વિધાનસભાઓમાં, આવી લોકસભાઓમાં તમને 1000, 2000, 5000 ફોર્મ ભરેલા જોવા મળશે. અને એ આપણે લાવવા માટે આપણે સપનું અત્યારે હું મૂકી રહ્યો છું. વિચારજો, મારી તો એવી દિલથી ઈચ્છા છે લોકોને ઓપ્શન મળે. શા માટે 2-3 લોકોને જ જોવાના? શા માટે 1500, 2000 લોકોને નહીં જોવાના? 2000નું લાંબુ લિસ્ટ હોય, આપણને ખબર પડે આમાંથી વધારે કોણ શિક્ષિત છે, કોણ તાકાતવર છે, કોણ ખરેખર રાષ્ટ્રપ્રેમ માટે, હિત માટે છે, કોણ એવો છે જે ખરેખર લોકોના પ્રશ્નને વાચા આપી શકે એવો છે. લોકોને ઓપ્શન મળશે. યુવાઓ વિચારજો, આટલી મોટી નોકરી છે, તક ગુમાવતા નહીં. કદાચ મારો આ વિડીયો જોઈને ગુજરાતના 200-500 લોકોને પણ એવી ઈચ્છા જાગી જાય કે યાર મારી ગયા 25,000 રૂપિયા, 25,000 ડિપોઝિટ છે ને, ગમે ત્યાંથી ભેગા કરીશું. આમ પણ લાખો કરોડોના ખર્ચ આપણે કરીએ જ છીએ. તો આપણે આ વખતે લોકસભાની ચૂંટણી લડીએ. આવો સૈયારા યુવાઓ ભેગા થઈને લોકસભાની ચૂંટણી લડીએ અને સાચી જે બંધારણની શક્તિ છે, જે સાચી લોકશાહી છે, એને પ્રસ્થાપિત કરવા માટે એકબીજાને મદદ કરીએ. આવો ચૂંટણી લડીએ.